તો જૂનાગઢમાં હોમગાર્ડની ટીમે દિલધડક રેસ્ક્યુ પાર પાડ્યું છે। માણાવદરના બુરી ગામે પૂરમાં ફસાયા ઓએનજીસીના 10 કર્મીઓ। હોમગાર્ડની ટીમે તમામ કર્મીઓને પૂરમાંથી બહાર કાઢ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનના દિલધડક દ્રશ્યો સામે આવ્યા છે। ધસમસતા પાણી અને કપરી પરિસ્થિતિ વચ્ચે તમામનું રેસ્ક્યુ પૂરું પાડ્યું છે। રેસ્ક્યુ કરીને તમામ કર્મીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તાપજુ હોમગાર્ડની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે। રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। માણાવદરના બુરી ગામે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી ઓએનજીસીના 10 કર્મીનું દિલધડક આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઓએનજીસીના 10 કર્મીઓ ફસાઈ ગયા હતા। રસ્તો વચ્ચેથી બ્લોક થઈ ગયો હતો, ત્યાં પાણી ફરી વળ્યા હતા। આ બધાની વચ્ચે તે લોકો ફસાઈ ગયા હતા અને તેમને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી લઈ જવામાં આવ્યા। સંવાદદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે। અશોક, 10 લોકો કે જે ફસાઈ ગયા હતા, ઓએનજીસીના કર્મીઓ હતા, કઈ રીતે રેસ્ક્યુ કર્યું, કેટલો કલાક લાગ્યો રેસ્ક્યુ કરવામાં, શું વિગતો? જૂનાગઢ જિલ્લાનું માણાવદર તાલુકાનું બુરી ગામ છે, ત્યાં ઓએનજીસીનો પ્લાન્ટ છે, ત્યાં વરસાદના પાણી આવી જતા જે 10 લોકો છે તે ફસાયા હતા। કોલ કરવામાં આવ્યો, ત્યારબાદ હોમગાર્ડના જવાનો દ્વારા 10 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવી। રેસ્ક્યુ કરી બાદ આ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જી દીક્ષિતા। બિલકુલ, આભાર અશોક સમગ્ર વિગત બદલ। તો ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તે લોકોને સુરક્ષિત રીતે ત્યાં મૂકી દેવામાં આવ્યા છે। આ દ્રશ્યો છે, આપ જુઓ, બુરી ગામમાં પાણીનો પ્રવાહ સતત વધી ગયો હતો ને આ પરિસ્થિતિ।